તમારું નામ શું છે બેન? નૈનાબેન હેમંતસિંહ ચૌહાણ. શું બનાવ થયેલો આજે તમારે ત્યાં? મારા પપ્પાની સેવા કરવા આવી છું, તો સેવા કરું છું તો એ લોકોને ગમતું નથી, હા, તો હુમલો કરે છે મારી પર ને મારા. બરાબર. કેટલા જણ હતા? એવા 12 જણા હતા. એ લોકો હા, કાકા મોટોના છોકરા. નામ? લક્ષ્મણભાઈ ગોહિલ, સુભાષભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ, વિક્રમભાઈ ગોહિલ, વિક્રમભાઈ પડિયાર, નિતેશભાઈ પડિયાર, સવિતાબેન ગણપતભાઈ પડિયાર, પછી ગૌરીબેન સુભાષભાઈ ગોહિલ. કેટલા વર્ષથી સેવા કરો છો તમે તમારા પપ્પાની? હું 2-2.5 વર્ષથી કરું છું. એ લોકોને ગમતું નથી? ના, એ લોકોને ગમતું નથી સાહેબ. હું સેવા ના કરું તો કોણ કરશે સેવા? અને હું વિનંતી કરું છું કે મારા પપ્પાને અમન કઈ રસ્તો નિકાલ આલો. આ લોકો ઘડી ઘડી મારવા આવે છે, મારી નાખશે તો કોણ જવાબદારી લેશે? મારે હું તઈ સાસરીમાંથી અહીં રહેવા આવી છું તો એ લોકોને કશું ગમતું નહીં સાહેબ. હમણાં બી મારી ગયા, 3 વાર આવીને મારી ગયા. એ લોકો પથ્થર મારે છે, બધું મારે છે. આવી રીતના અમને ટોર્ચર કરી છે એ લોકો. તમારું નામ શું છે કાકા? મારું નામ ખોડાભાઈ રણછોડભાઈ ગોહિલ. આજે શું થયેલું તમારે ત્યાં? આજે સાહેબ આ મારી છોકરી આગળ મારી સેવા કરવા માટે આવે છે અને રસ્તે જતોય પણ ગાળો દિયા કરે છે, અને તે છતાંય આજે 2-3 વાર હુમલો કરવા માટે, ઘરે બેઠા હુમલો કરવા માટે અહીંયા આગળ આવ્યા અને અમને મારવા માટે આવ્યા સાહેબ. હું એવા એ આખો ટાઈમ ગણો સાહેબ. અને હું અહીં મારી છોકરી અને મારી છોકરીનું જ, અને હું છું બીમાર. આજે અઠવાડિયું થયું મને રજા આપે, હોંફની બીમારી છે, મને દાખલ કરેલો કે મને રજા આપે. હવે હું અઠવાડિયું થયું સાહેબ અને આવ્યો છું. તો મારી છોકરી સેવા કરે છે, એ લોકોને ગમતો નથી સાહેબ. હું એમ કે તું અહીં કોની ભરાઈ રહ્યા કે તું ઝઘડા કરાયા કરાશ. હું સાહેબ મારી છોકરી કોની જોડે ઝઘડા કરે? પોલીસથી તમારી શું આશા છે? હે, પોલીસથી શું આશા છે? હવે સાહેબ પોલીસને કહું છું કે અમારી જે કંઈ કોનો નિકાલ લાવે અને અમારી ઉપર ફરી વાર હુમલો કરે નહીં. હું વિનંતી કરું છું નમ્રબેન સાહેબ. હું